કયા વિષય મજબૂત છે, કયા વિષયમાં વધારે મહેનતની જરૂર છે એની યાદી તૈયાર કરી લેવી. જે વિષય તમારા મજબૂત હોય, માની લો કે બંધારણના 25 પ્રશ્નમાંથી તમારા 22 સાચા પડ્યા છે, તમારું બંધારણ મજબૂત છે, એને ખાલી રિવિઝન કરો. અર્થશાસ્ત્રના માની લો કે 20 પ્રશ્નમાંથી તમારા ખાલી 4 જ સાચા પડ્યા, તેનો મતલબ કે તમારે અર્થશાસ્ત્રમાં વધારે મહેનત કરવાની જરૂર છે. કેમ કે બંધારણમાં તમે 25માંથી 22 લઈ આવ્યા છો, હવે ગમે એટલી મહેનત કરશો ને તો 3 જ પ્રશ્ન વધશે, જે પોસિબલ નથી. તો સામે કેવું છે કે ઓલા 25માંથી માની લો કે તમને 3 કે 4 આવડે છે, તમે એમાં થોડીક વધારે મહેનત કરશો ને તો એ 10 થઈ શકે. તો 3ના 10 થાય એટલે સીધો 7 માર્ક્સનો ફેર પડે, સીધો 7 વધી જાય. એટલે જે વિષય તમારા નબળા છે ને એમાં મહેનત વધારે દેજો તો તમારો સ્કોર વધશે. એકવાર પાછું રિપીટ કરું છું, ભૂગોળના 25 પ્રશ્નો છે, એ 25 પ્રશ્નોમાંથી તમારા 22 સાચા પડ્યા. હવે તમે હજી ભૂગોળ જ વાંચ કરશો તો 22 તો ઓલરેડી સાચા છે, 25માંથી કદાચ વધીને તમે મહેનત કરો તો 25 કરી શકો. એનો મતલબ કે તમારા વધ્યા કેટલા? 3. જે લગભગ શક્ય નહીં થાય, કેમ કે 2-3 પ્રશ્નો તો એવા હોય જે પોસિબલ નહીં. સામે અર્થશાસ્ત્રમાં 25માંથી માની લો કે તમને બોરિંગ લાગે છે, તમારા 2 સાચા પડ્યા. એ બોરિંગ સબ્જેક્ટને પ્રેમથી પહોળાઈને રોજ 2-2, 4-4 પાના, રોજ 2-2, 4-4 પાના એમ તૈયાર કરશો તો એવું બની શકે કે 25માંથી એમાં 15 સાચા પડે, 10 ભલે હજી છૂટી જાય. તો આ 2ના 15 થયા ને, એનો મતલબ તમારા 13 વધ્યા. અહીંયા તમારી પાસે 3નો ઓપ્શન હતો, એટલા જ સમયમાં અહીંયા તમારી પાસે 13નો ઓપ્શન છે. તો પહેલા આમાં નથી લેવું, આ ખાસ યાદ રાખજો. ઓકે, જે વિષય તમારા મજબૂત છે એને રિવિઝન કરો, અને જે વિષયમાં વધારે મહેનતની જરૂર છે એની યાદી કરો અને એના ઉપર વધારે ફોકસ કરો. આવા 3-4 વિષય સુધાર લેશો તો તમે નાપાસમાંથી પાસ થઈ જશો.